બોલો કઈથી આયા? આણંદથી. આણંદ? આણંદ પ્રોપર કે આજુબાજુ ગામ? આણંદની બાજુમાં કયું ગામ? વડેલી. વડેલી. અચ્છા, શું નામ તમારું? ગિરીશભાઈ ગિરીશભાઈ ઠાકોર. ઠાકોર. કોણ છે ઘરમાં તમારા? હું તો એકલો છું, લગ્ન નહોતા કર્યા. લગ્ન નહોતા કર્યા. તો ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? નોકરી એનું કચ્છમાં નોકરી કરતો. કચ્છમાં? કચ્છમાં ક્યાં હતા? ભીમાસર. ભીમાસરમાં હતા. શેમાં નોકરી હતી? ઇન્ડિયન સ્ટીલ કંપનીમાં. અચ્છા, બરાબર. કેટલા વર્ષ નોકરી કરી ત્યાં? 18 વર્ષ. 18 વર્ષ નોકરી કરી. કોન્ટ્રાક્ટ હતી એટલે બરાબર. પછી રિટાયર થઈ ગયા, પછી આ બાજુ આવ્યા. એટલે હાઈટ વર્ષ થાય પછી તો રાખે નહીં મારા બેટા. હા સાહેબ. ઉપયોગ થઈ જાય પછી આપણને ગણે નહીં. પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ પછી આપણને કશો બીજો ફાયદો બી નહીં. કોઈ વેલ્યુ નહીં. નોકરી પત્યા પછી સીધું કંઈક બે પૈસા બચાયેલા હોય તો તકલીફ છે, બાકી તો અઘરું છે. ત્યાં મારા એક સાહેબ છે, બાપુ છે અચ્છા. લુણાવાડાના, એમણે મને એડ્રેસ આપી દીધું. અચ્છા, એમને કીધું કે અહીંયા જાઓ. વિડીયો જોયેલો એટલે મને કે કાકા તમે જજો, વાંધો નહીં. બરાબર. સેમસિંગ પવાર લુણાવાડાના છે. પવાર સાહેબ. હા બરાબર. તો અત્યાર સુધી ક્યાં હતા રિટાયર પછી? આમ તેમ નોકરી શોધતો હતો પણ કંઈ કામ મળે ના મળે કોઈ ઉંમર નહીં હિસાબે. રહેતા હતા ક્યાં? એટલે સુરત બાજુ એક હોટલમાં કામ કરતો, વાસણ વાસણ ધોતા હતા ત્યાં સુરતમાં. કેટલો પગાર આવતા હતા? 100 રૂપિયા. 100 રૂપિયા રોજ? ખાવા પીવું રહેવાનું, હોટલમાં રહેવાનું અને વાસણ ધોવાના 100 રૂપિયા. પછી કામ વધારે પણ આ ઉંમરે પછી અઘરું લાગે ને 100 રૂપિયામાં એટલા બધા વાસણ ધોવાના હોટલના. બીડી સિગરેટ કંઈ પીતા નથી. બરાબર છે. ત્યાં પણ કોઈ ચિંતા નહીં, અહીંયા શાંતિથી મસ્ત રહો. બરાબર ને? કોઈ ચિંતા કરવાની નહીં. હા ને? આપણે તમને હમણાં આવ્યા છો? તમે હમણાં જ સુરતથી આવ્યા હતા? શેમાં નીકળ્યા હતા સુરત? કરવા આવ્યો તો ગાડીમાં નડિયાદ. અચ્છા. નડિયાદથી પછી અહીંયા તપાસ કરવા આવ્યા હતા? તો પછી કેવું લાગ્યું? બહુ સારું. સારું લાગ્યું ને? બસ તપાસ કરવાની જરૂર નહીં, શાંતિ રહો. બરાબર ને? સારું.